આજ છે ને મેં કાંડ કરી નાખ્યો. સાને રેખ ભાઈ જા બેન ને સાને રેખ એ દોસ્તર ભેળા થઈ ગયા, હવે અમારી જરૂર નહીં પડે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાઈને. તો માતાજી હવના હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે ને હું પણ મજામાં છું. તો અટાણે જો હવારમાં તો થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે આજ છે ને હવારમાં મહેમાન આવ્યા હતા. બોલો, કેમ કે હવે લગ્ન પ્રસંગ છે એટલે બધા કંકોત્રી ને એવું બધું તો દેવા આવે જ થી. તો અમારા ઘરે છે ને કંકોત્રી આવી છે. આમ લગભગ એમ તો 2 દીથી એક ધારી કંકોત્રી જ આવે છે. તો જો સરસ મજાની કેવી કંકોત્રી છે ને મસ્તની. આજ તો ઘરની થોડી સાફ સફાઈ કરી નાખી, કેમ કે ફ્રીજમાં બધું જ્યાં હોય ને મૂકીએ તો પછી સાફ તો કરવું પડે. તો આ બધી ઈંગલો ને એવું બધું સાફ કરી નાખ્યું ને અંદર ને બધા હોય ને બધા એ સાફ કરી નાખ્યા અને કચરા પોતા ને બધું કરી નાખ્યું. આજ છે ને મહેમાન આવ્યા ને ત્યારે થોડુંક મોડું થઈ ગયું. બોલો, એવું થયું કામમાં. એવું છે ને અમારા પૂજાબેન જોઈએ થોડા વાસણ ઉટકે છે. જે નારેલી ને એવું બધું છે ને તો ના સાણિયું ખાતર હોય કે નહીં તો એ નાખી દીધું છે. 3 છે ને નારેલી છે ને ના ખાતર નાખી દીધું, દેશી સાણિયું ખાતર હોય ને ઈ. જય દાદા. હા, શું કરે? વેફર ખાય? હા ના બેન, જો કેમ પૂજાબેન? હે જય માતાજી. હવે છે ને બપોરનું ટાણું થઈ ગયું છે ને બપોરમાં આજ સરસ મજાના બનાવે છે ચણાનું શાક અને ભાત. તો આવી રીતના જો ચણાનું શાક છે અને ભાત છે. ચણાનું શાક ને ભાત મારું ફેવરેટ છે. હારે છે સરસ મજાના ભૂંગળા. તો આવો બધા તમે બપોરા પાણી કરવા, તો બપોરા પાણી કરી લઈએ હવે. એટલે બપોરા પાણી કરી લીધા ને બપોરા પાણી કરીને વાસણ બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બેન ભાઈ ને છે ને કાંઈ નવરે જો કેવું વાગ્યું? એઠા બેહતા હોય તો હે ના વાગી છે, ના વાગી છે. પૂછી છે ને એટી પેટી ને ના વાગી છે ઠાઠે. રોવે કે હે? પૂજીને સાની રેખ ભાઈ જા બેન ને સાની રેખ હો માં. જો સાની રેખ હો માં, સાની રેખ બેન. જો પેડી મોટા બેન કામ કરતા હે ને પત્ર ઉપર બેઠા બેઠા તે રોવા માંડ્યા તે સાના રેખ બેન ને જટા કે નહીં કુર્તું ફાડી નાખ્યું કઈ. જો લે હું કોને ખબર એમ રેમ તો કરાય. જો કુર્તું ફાડી નાખ્યું. જો ફાડી નાખ્યું. નહીં, મારે લસા કેસ નથી કરવું. નહીં આંધ્ર પટાઈ મારે નથી રમવું. નહીં ના ઈ પોતું મને આઉટ જ કરાવી દે. મારે ને રમવું નહીં. મારે છે ને ઘડીક પાર્લર નું કામ આવી ગયું હું અને અટાણે પાછા નળ આપી દીધા. આમ જો નળ આપ્યા છે પાછા. ને હમણાં છે ને પાણી નું સારું છે. સવારે આવ્યું હતું ને અટાણે આવ્યું છે. એવું છે 2-3 દી પેલા નળ નતા આપ્યા ને એક હારે અટાણું પાણી આપી દે છે. એવું છે ને અટાણે મારા બા છે ને વાડીએથી વહી આવ્યા અને લાકડા લેવા માંડ્યા છે. શું કરો બા? જો તમારા બા કેમ બળતણ ભાંગે? પતુભાઈ શું કરે? એવું છે બા વાડીએથી વહી આવ્યા. કાબા જય માતાજી. વાડીએથી વહી આવ્યા આટો મારીને નટના જાડા લાકડા છે ને ભાંગવો પડે. કાબા તો એવું છે ને અમારા પતિકભાઈ ના છે ને બેસ્ટી એટલે એના દોસ્તાર હારે વાતો કરે. બોલો, હવે એક જરા છે એને હું વાતો કરતા આવડતી હોય. એમ તો જો હો ટાટા બાય બાય કે હે આય રમવા આવું. હાય કર ને લે. હા આ તો હારો હાય કરે. આવું રમવા હે આવું છે હે આવી હાલ હે હાલ તેડી લો. નથી જવું. પતું તાર ભાઈ બન કાં છે? ના છે પતું ભાઈ બન છે. જો બે વાત કરે ભણવા જાહુ આ રે ને કા શું કરે એ પ્રિયાંશ ને છે ને અહીંયા આવું પતું પાસે રમવા. કા પતુનો ભાઈબંધ છે પાક્કો, કેમ કે એક દિવસ નાના મોટા છે ને એટલે ભાઈબંધ થઈ ગયા. ને અમારે છે ને થોડુંક લાકડા ને એવું લેવાનું છે તો ફટાફટ લાકડા એવું લઈ લઈ. બા ભાંગી નાખે લાકડા. કવાડીની જરૂર પડશે કે એવું છે? કવાડી નહીં લેવી, હવે લાકડા લઈ લેવી ફટાફટ. શું કરો? ફ્રીજ સાફ કરી નાખ્યો, ક્લીન કરી નાખ્યો. કોને? પૂજાબેન. હું ફ્રીજમાં શું જો
હે જો તોડી નાખ્યું ને કાંઈ નહીં હો, ટોટલું નતું જ તી બધું ચોખ્ખું કરી નાખ્યું તો સાફ સફાઈ કરી નાખીને હવે ચાલુ કરવાનું છે ફ્રીજ પાછું કા શું નાખવાનું છે જો 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 છે ને અમારા મોડ બેન નું કામ અમારા મોડ બેન નું એવું કામ હોય અમારા ભાઈ અહીં જો પડી પડીને બેઠા પેડા હા ખોય માંથી કાં લાગ્યું ભાઈ એ ભાઈ રડી રડીને અડધા થઈ ગયા પેડાતી ખોય માંથી હેઠા ગયા હાડલો બાંધો તો ફેમિલી છે ને અહીંયા હાડલાની ખોય બાંધેલી હતી ને તે ભાઈ હેઠા પેડા ખોય માંથી એ રેડા એટલા રેડા અહીં ઢીમસો કરી નાખ્યો થોડું કા ભાઈ કેવી ગાડી ઢીમસો કરી નાખ્યો ને ગાડી કેવી આલી પતુડી ઢીમસો કરી નાખ્યો બોલો હું પાર્લર નું કામ કરતી અહીં બધા લેડીઝ આવે છે કામ કરાવવા ને ભાઈ ઢફાંગનારા પેડા પછી એની મમ્મી સાના રાખ્યા કા પતું જતો રમવા માંડો પાછો કે બોલતો નથી હો બા છોકરો વાયગુતી ને બોલાતું કે બા પૂછો તો કાં લાગ્યું માં કાં લાગ્યું ઓય એઠું જ નમી જાય જો જતો કાં લાગ્યું કાં લાગ્યું દેખાડ તો ભાઈ કાં લાગ્યું દેખાડ તો નહીં હો બા માર બાઈ ને રમવા માંડ્યા ફેમિલી આજ છે ને મેં કાંડ કરી નાખ્યો હું કરવા તું જો બાવણું તોડ નાખ્યું છે હું છે ને આમ ખલો રગે જો 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 આમ ખલો રે ને ડાયરેક્ટ બાવણું ફહાઈ હવે પાછું એટલું કરાવવું પડશે એવું છે નાસ્તો કોમ્પ્યુટરમાં જો બધે આ છે ને ધૂળ હાવામાં સડી જાય એટલે ઢાંકવું પડે આ બધાને એવું છે કોમ્પ્યુટરને પછી ચાલુ નથી કર્યું આ બધું બોર્ડ ને બધું છે ને કાઢી નાખીએ કેમ કે અમારા પતિભાઈ અહીંયા હોય ને એટલે કાંઈ વસ્તુ ન રહેવા દે ડાયરેક્ટ જો જો પાણો આવ્યો છૂટો જો એ પાણા મારે મને બોલો છૂટા એવું છે આવા બે કાગળિયા છે ને એ બધા હાંસીને મૂકવા જો હે નકર અમારા ભાઈ છે ને ડાયરેક્ટ ફાડીને સીરિયા કરી નાખે એવું કામ કરે અમારા પતિભાઈ અને આ બાવણું પણ બંધ કરી દો નકર ભાઈ છે ને પાછા કરશે ને તો પાછું કાંઈ ખાય છે બગાડી નાખશે હોલખેલ ખોટું કહેતી ને એટલે હાસું બગાડી નાખશે બાવણું નથી દેવા તો બોલો કેમ કે છે ને આ વરસાદ હતો કે નહીં તો વરસાદમાં થોડુંક પલળી ગયું પાણી ભરાણું હોય કે નહીં વણાય થોડુંક તે પાણીવાળું થયું ને એટલે ફૂલી ગયા પ્લાય છે કે નહીં એટલે તો પછી બાવણું સરખું દેવાતું નથી હવે આને છે ને એક દી બધા ઘેર રહીને તો કેવું પડશે હમું કરાવવાનું બાવણું તો દેવાતું જ ને બે હાથે દઈને તે થાય અટાણે છે ને અમારા ઘરે આવે છે નાના એવા મહેમાન કા પતું કોણ આવ્યું તાર ભાઈ બન આવ્યો હાથ કર તો ખરો અહીં બોલવા આવી કે જ એ પ્રિયાંશ જ ઢેકડા મારે તને ગમે અહીંયા હે દાદી દીકરો આવ્યા છે અહીંયા અમારે ઘેર આંટો મારવા પતું ભાઈ રમવા કા પતું જો મજા આવે ને જો ઘેર આપણી ઘેર મજા આવે અહીં રાખો ને ભાઈ ને હે સમજ અહીં રમવા તો બોલાવ ખાટલે રમવા વહી આવે એમ કે હાલ ખાટલે બેસી જા હાલ હા રમો બે હો હા રમો હા જો હવે છે ને બે દોસ્તર ભેળા થઈ ગયા હવે અમારી જરૂર નહીં પડે એ બે રમ્યા કરશે હવે તો આવો સા પીવા કાબા હા જો પ્રિયાંશ ના દાદી ને બધા બેઠા કા પ્રિયાંશ હા તાર દાદી ક્યાં છે તાર દાદી માં ક્યાં છે ખબર છે બા કે એ તાર બા ક્યાં છે વાહ ના છે હા વાવ એને બેહાડ દેવા અહીંયા પતો અહીં જો ઢીમસો કેવું થઈ ગયું દેખાડ તો પતો ઢીમસો કા થયું માં ના ઢીમસો થઈ ગયું હા પેડો તે જો તો કેવું ઢીમસું મોટું જબર થઈ ગયું કેટલો રડે હવે રમે તે સડી ગયો ભાઈ આવ્યો હતી કા બે ભાઈ બંધ થઈ જાય જો તે રેલગાડી તૂટી ગઈ સમજો આમાં છે ને ભાગ ને રમકડા નાખી ને બે રમે તો ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે અને આજે અમારા પૂજાબેને કેટલાક રોટલા બનાવ્યા હતા લાડવો કેમ એમાં એમ થયું ઓલો પ્રિયાંશ ને હતા ને પતિક ને એ બેને રમાડવા રહ્યા ને ત્યાં જઈને છે ને કઈ સાનકી નહીં ઘડી કા નકર તો કાયમ ને એક સાનકી ઘડે એવું છે હાલો તો બધા છે ને આગળ ઘરે વહી આવશે ને પછી ફટાફટ વાળું પાણી કરી લઈએ તો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય